ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા ઇકબાલ શ્રી એસ પટેલ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભાગ 2નો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભક્તિયુગનો ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી પ્રાપ્ત કરી. ત્યારબાદ મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓ વિશે આપણે માહિતી મેળવી હતી અને હવે આપણે કેટલાક જે સૂફી સંતો છે અને સૂફી સંતો દ્વારા છેડવામાં જે આવેલ આંદોલન હતું એના વિશે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ જે છે એ ભારત દેશ વિવિધતામાં એકતા માટે ખૂબ જ પ્રખ્યાત દેશ છે. એક અનોખો દેશ છે કે ભારતની અંદર તમામ પ્રકારના ધર્મના લોકો રહેલા છે. દરેકની સંસ્કૃતિ અલગ હોવા છતાં પણ દરેક વ્યક્તિઓ એકબીજાની સાથે હળીમળીને રહે છે. વિદ્યાર્થી મિત્રો, સૂફી આંદોલન એ મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળોનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનોને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો હતો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારતમાં વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. પ્રાચીન ભારતથી જ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર વિભિન્ન પ્રકારની જે સંસ્કૃતિઓ છે એનું મિલન જે છે ભારતમાં થયેલું આપણને જોવા મળે છે. સૂફી શબ્દ એ ઇસ્લામ ધર્મ વિચારકોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફીનો મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. 1 ચિશ્તી, 2 સુરાહવર્દી, 3 કાદરી અને 4 નક્શબંધી. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂફી સંત જે સૂફીનો મત ફેલાવનાર જે 4 પરંપરાઓ હતી એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સૂફી આંદોલનોમાં ચિશ્તી અને સુરાહવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. પરીક્ષામાં પૂછી શકાય કે સૂફી આંદોલનમાં ચિશ્તી અને કઈ પરંપરાઓ જે છે ખૂબ જ લોકપ્રિય બની હતી. તો જવાબ આવશે ચિશ્તી અને સુરાહવર્દી પરંપરાઓની જે ખૂબ જ લોકપ્રિય બનેલી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી અને જે આજે પણ કોમી એકતાનું એક ઉદાહરણ છે. આપણે અજમેરમાં જઈએ તો ખ્વાજા ગરીબ નવાજ જે દરગાહ છે એ એક કોમી એકતાનું મુખ્ય ઉદાહરણ પૂરું પાડે છે અને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી જે છે તેમણે આ પરંપરાની સ્થાપના કરી હતી. આજે પણ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમનું મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન, ગંજે શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદ મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત રહ્યા હતા. ખ્વાજા ગરીબના મોઇનુદ્દીન ચિશ્તીના મૃત્યુ બાદ આ બધા જે ચિશ્તી સંત પરંપરાના સંતો હતા એ આવ્યા હતા અને એમણે પણ તે પરંપરાને ચાલુ રાખી હતી. વિદ્યાર્થી મિત્રો, વિચારો કે આપણે દરેક ધર્મ પ્રત્યે આદરભાવ અને સંભાવ શા માટે રાખવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, કે ભારત દેશમાં પ્રવર્તમાન તમામ ધર્મ કોઈ પણ હોય પણ ધર્મનો સાર જે છે એક જ છે. કહે છે ને કે ગાંઠ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ હોય. એક જ સોનાનો ટુકડો હોય અને એ સોનાના ટુકડાને ટીપી અને અલગ અલગ પ્રકારના આકારોમાં ઢાળવામાં આવે તો એ સોનાના ટુકડાની અંદરથી કોઈ બિંદી બને છે, તો કોઈ નથ બને છે, તો ક્યાંક હાથના કંગન બને છે, તો કોઈ હારનું ઘરેણું બને, ગળાનું ઘરેણું હાર બની જાય છે. અને એ જો બધાને તોડી નાખવામાં આવે તો એ પાછું હેમનું હેમ એટલે કે સોનાનું સોનું બની જાય છે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે દરેક ધર્મ જે છે એ પોતાની રીતે અલગ અલગ સંસ્કૃતિ અને રીતિ રિવાજ એના અલગ છે, પરંતુ એનો જે મુખ્ય સાર છે એ ઈશ્વરની સાથે નાતો જોડવાનો અને ઈશ્વરની સાથે મનુષ્યને જોડવાનો અને સારા કાર્યો કરવા માટેનો જ એક એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એટલા માટે આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ
રાખવો જોઈએ. તમારે તમારા વિચારો પણ આની અંદર રજૂ કરી શકો છો. તમારે તમારી નોટબુકમાં આ પ્રશ્નનો જવાબ જે છે એ પોતાની રીતે લખવાનો છે. અને બીજી એક પ્રવૃત્તિ કરવાની છે કે શાળાની અંદર સર્વધર્મ પ્રાર્થના પોથી સંગ્રહ બનાવવાનો છે કે જેની અંદર દરેક ધર્મની પ્રાર્થનાઓ જે છે એની અંદર આવી જાય એવી એક તમારે નોટબુક બનાવવાની છે. અને એમાં અલગ અલગ ધર્મોની પ્રાર્થનાઓ જે છે એ તમારે સંકલિત કરવાની છે. હવે આપણે જોઈએ ભક્તિ અને સૂફી આંદોલનોની અસરો. કે આવા ભક્તિ અને સૂફી આંદોલનોની જે અસરો જે છે એ સમાજ પર કેવી પડી. તો ભક્તિ અને સૂફી આંદોલનો આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બાહ્ય આડંબરો હતા, બહારના જે આડંબરો હતા, ઊંચ નીચ, ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ. કે ભારત દેશમાં ઘણા બધા ઊંચ નીચના ભેદભાવ હતા. ત્યાર પછી અંધશ્રદ્ધાઓ પ્રવર્તમાન હતી. ભૂત ભૂવા જાગરિયાઓનું જે છે એ પ્રમાણ વધેલું હતું. તો એની ઉપર અંકુશ આવ્યો, બરાબર. અને આ કુરિવાજો હતા એ કુરિવાજોને ઉપર ખૂબ જ માઠી અસર પડી. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શક્યો, કારણ કે પહેલાંના સમયમાં જે સંસ્કૃત જાણતો હતો એ જ ગીતા વાંચી શકતો હતો અને એ જે કહે એ જ અફળ નિર્ણય રહેતો હતો. પરંતુ આ સૂફી સંતો અને ભક્તિયુગના આંદોલનના સંતો દ્વારા એમને સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી. એના કારણે ધર્મનો જે મુખ્ય ક્ષાર છે એ ક્ષાર સામાન્ય માણસને પણ સમજમાં આવવા લાગ્યો. અને એ સમજમાં આવવા લાગ્યો એટલે ઈશ્વર સર્વનો છે એના માટે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રેરાય. જે ધર્મના ફાટા અને વાડા પાડીને બેઠેલા હતા એ વાડાઓ તૂટી ગયા અને દરેક એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા. અને લોકો જે છે એમનામાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જે છે એ પ્રેરાવા લાગી. સાધુ સંતો અને ચિશ્તી સંતો પ્રયત્નથી ધર્મ વચ્ચેનો જે ભેદભાવ હતો એ ઓછો થવા લાગ્યો. કે દરેક ધર્મ વચ્ચે જે ભેદભાવ રહેલો હતો એ ભેદભાવ બધા ઓછા થવા લાગ્યા અને એકબીજા સાથે હળી મળવા લાગ્યા. આપણે જોયું ને કે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો. તો હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ પ્રત્યે જે એકબીજામાં ખેંચતાણ હતી અને બંને ધર્મો પ્રત્યે જે સંઘર્ષ હતો એ સંઘર્ષ દૂર થયો. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમનો સમાવેશ થતો હતો. કે કબીર જેવો જે સંત હતા એ સંતના જે શિષ્યો હતા એ શિષ્યોમાં કેટલાક મુસ્લિમ શિષ્યો પણ હતા અને કેટલાક હિન્દુ શિષ્યો પણ હતા. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. કે તે પહેલાંના સમયમાં જે નિમ્ન જ્ઞાતિના લોકો હતા એમની ઉપર જે તુચ્છ ભાવ રાખવામાં આવતો હતો એ ભાવ પણ દૂર થવા લાગ્યો અને દરેકની સાથે હળી મળીને બધા રહેવા લાગ્યા. આ સમયે અનેક સંતો સૈયદ મુસ્લિમ છૌસ વિદ્યાંચળ એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. ઉદાહરણરૂપી સૂફીવાદ પંથમાં દાખલ થનાર એ શિરમુંડ, ઉજબીન, ભિક્ષાપાત્ર રાખવું અને મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આપણે જોઈએ તો કેટલાક હિન્દુ સંસ્કૃતિના જે ક્રિયાઓ છે, ધાર્મિક ક્રિયાઓ એ મુસ્લિમ ધર્મમાં ઉમેરાઈ અને કેટલીક મુસ્લિમ ધર્મની ક્રિયાઓ જે છે એ હિન્દુ ધર્મમાં ઉમેરાઈ એ આપણે જોઈ શકીએ છીએ. કે શિર મુંડન કરાવવું, ભિક્ષાપાત્ર પોતાના હાથમાં રાખવું, મુલાકાતી આવે તો એને પાણી આપવું, પાણી ધરાવવું, સંગીત અને મુશાયરાની યોજના કરવી. આ દરેક જે છે એનો સમન્વય એકબીજી સંસ્કૃતિની અંદર થવા લાગ્યો. આમ ભક્તિ અને સૂફી આંદોલનને સમાજની કાયાપલટ કરી નાખી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી અને દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશને અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે અને જેમાં મધ્યકાલીન સંતોએ પોતાનો સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા છે. કે આમે જોઈએ તો ભારત દેશ જે છે એ ભારત દેશની અંદર જુદી જુદી સંસ્કૃતિઓ જે છે એ સંસ્કૃતિનો આશ્રય મળેલો છે અને એ સંસ્કૃતિને આશ્રય મળ્યો ત્યારબાદ એની અંદર પ્રાણ પૂરવાનું કાર્ય જે છે એ આ મધ્યકાલીન યુગના જે સંતો હતા એ સંતોએ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સમજ અહીંયા મેળવી. હવે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જે છે એ તમારે તમારી વિષય નોટમાં લખવાના છે, બરાબર. એની PDF તમને અલગથી મૂકી દેવામાં આવશે. ત્યાં સુધી આપણે આગળના પાઠ ફરી ભણીશું. ત્યાં સુધી જય હિન્દ.